આગળ સમાચારમાં વાત કરીએ તો સોમનાથના રામ મંદિરના સામેની આગની ઘટના બની છે તો જંગલમાં આગની ઘટના બની છે। સોમનાથ રામ મંદિર સામેના જંગલમાં આગની ઘટના બની, જેમાં અગમ્ય કારણોસર જંગલમાં આગ લાગી હતી। તો બીજી તરફ 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ દેખાઈ, જેમાં 1 કિલોમીટર દૂર આગની જ્વાળાઓ દેખાઈ હતી। પાણીનો મારો ચલાવી આગને જંગલમાં ફેલાતા રોકાઈ। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે સોમનાથ રામ મંદિર સામેના જંગલમાં આગની ઘટના। આ દ્રશ્યો સામે આવ્યા છે। અગમ્ય કારણોસર જંગલમાં આગ લાગી હોવાનું સામે આવ્યું। તો 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ દેખાઈ, જેમાં 1 કિલોમીટર દૂર સુધી આગની જ્વાળાઓ દેખાઈ હતી। તો ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। તો આગની નજીક સૂકા વૃક્ષો, મકાન હોય, ટ્રસ્ટના કર્મચારીઓની સમય સૂચકતાના કારણે ગંભીર ઘટના બનતા રોકાઈ છે। સોમનાથ ટ્રસ્ટમાંથી કોલ મળેલ છે અને કોલ મળ્યાને બાદ તાત્કાલિક ગણતરીની મિનિટની અંદર અમે સોમનાથ ટ્રસ્ટની બાજુમાં રામ મંદિરની સામે જંગલ વિસ્તાર છે તેની અંદર ભીષણ પ્રકારની આગ લાગેલ હતી। સોમનાથ ટ્રસ્ટની ટીમ અમારી પહેલાં પહોંચી ગયેલ હતી અને આગ ઉપર કાબૂ મેળવતી હતી। અમે આવ્યા બાદ સોમનાથ ટ્રસ્ટની ટીમે સારી કામગીરી કરેલ હતી અને અમને પણ કામમાં મદદ કરવામાં છે અને આગ ઉપર સંપૂર્ણ કામ બુઝાવી ગયેલ છે। આગળ મકાનો હતા, ગાયોનો શેડ હતો, જંગલ વિસ્તાર હતો। સંપૂર્ણ સોમનાથ ટ્રસ્ટની ટીમે અને આપણે ફાયર ફાઈટરની ટીમે સંપૂર્ણ આગ ઉપર કાબુ મેળવેલ છે। રામ મંદિર બનાવેલું છે નવું, એની સામે રુદ્રેશ્વર મંદિરમાં રહીએ છીએ ને સવારે કંઈક આગના ભડકાને દેખાણા, અમે બધા દોડીને બહાર આવ્યા। અમે જોતા જોઈએ ને ત્યાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને 25-30 ફૂટ સુધી એના લબકારા છે જે દેખાતા હતા। તો સોમનાથ ટ્રસ્ટને સુધી દેખાણો હશે, સોમનાથ મંદિર સુધી, ત્યાંથી તેના જે કર્મચારીઓ અને જે ભાઈઓ છે એ લોકો બી દોડીને અહીં પહોંચી ગયા। એ બધા ડોલ, બાલદી, જેના હાથમાં જે સાધન આવ્યું એ બધા પ્રયત્નો કરવા માંડ્યા અને થોડી ઘણી કાબુ મેળવી। ફાયર બ્રિગેડ બી 15 મિનિટની અંદર આવી ગયો અને આગ ઉપર કાબુ કર્યો। સંગઠનની શક્તિ તો એની તો વાત જ અલગ છે કે જે ભાઈ આ 2-5 માણસો હોત તો નહોતા, પણ ત્યાંથી સોમનાથમાંથી બી માણસો પહોંચી ગયા। અહીંના ઘરના બધા લોકો, જે લોકો નાગરિકો છે એ લોકો બી દોડીને બહાર આવી ગયા અને એ લોકોએ સઘન પ્રયત્ન કરી અને કાબુ પાડ્યા। ટ્રસ્ટનું બહુ સારું કામ છે। અહીંથી ટ્રસ્ટના જે કર્મચારીઓ છે એનો સ્ટાફ 2 મિનિટની અંદર તો એ લોકો અહીં આવી ગયા। સામેથી એ લોકો ફાયર બ્રિગેડના જે ઓલા હોય છે, ઓલાવાના કાર્બન ડાયોક્સાઇડના જે બાટલા હોય છે, તેનાથી એ લોકોએ પ્રયત્ન કર્યો અને આગ ઉપર કાબુ કર્યો।